પાઠ 14 કેટલાક દેશોના રાષ્ટ્રચિહ્નો. નમસ્તે વિદ્યાર્થીઓ, આજે ધોરણ 5માં આપણે સામાન્ય જ્ઞાનનો પાઠ કરીશું 14 કેટલાક દેશોના રાષ્ટ્રચિહ્નો. રાષ્ટ્રચિહ્નો મતલબ કે કોઈ પણ દેશની ઓળખ માટેનું ચિહ્ન, નિશાની. બરાબર છે ને? રાષ્ટ્રચિહ્ન એટલે કે કોઈ પણ દેશના ઓળખ માટેનું ચિહ્ન એટલે કે નિશાની. આપણે ઘણા બધા દેશોમાં દરેક દેશોનું રાષ્ટ્રચિહ્ન હોય, પણ આજે આપણે કેટલાક દેશોના રાષ્ટ્રચિહ્ન વિશે જેટલા આપણે યાદ રહે એટલા માટે તો આપણે એટલા જ રાષ્ટ્રચિહ્ન વિશે સમજ મેળવવાની છે. અને રાષ્ટ્રચિહ્ન છે એ કોઈ પણ દેશની ઓળખ છે. તો સૌપ્રથમ આપણે ભારત જોઈએ તો ભારતનું રાષ્ટ્રચિહ્ન કેવું છે? 3 સિંહની આકૃતિ વાળું છે, જે સત્યમય જે લખેલું આવે છે તે આપણું દેશનું રાષ્ટ્રચિહ્ન છે. પછી આપણે ઓસ્ટ્રેલિયાનું રાષ્ટ્રચિહ્ન જોઈશું, કેનેડા, ફ્રાન્સ, જર્મની, બાંગ્લાદેશ, યુકે, યુએસએ, શ્રીલંકા, સ્પેન, પાકિસ્તાન. બરાબર, આજે આપણે આટલા દેશોના રાષ્ટ્રચિહ્ન વિશે જાણકારી મેળવવી છે. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે સચિત્ર આ રાષ્ટ્રચિહ્ન જોઈએ અને કયા દેશના છે તે ઓળખીએ. તો ચાલો વિદ્યાર્થીઓ, પાઠ 14 કેટલાક દેશોના રાષ્ટ્રચિહ્નો. અહીં પ્રથમ આપણે રાષ્ટ્રચિહ્ન કોનું દેખાય છે? ભારત દેશનું. કયું? 4 સિંહની આકૃતિવાળું અને સત્યમેવ જયતે. ચોથો સિંહ દેખાતો નથી, પાછળની બાજુ છે. આપણને હંમેશા 3 સિંહની જ આકૃતિ દેખાય છે, પણ જો પગ હંમેશા 4 બતાવે છે. આ યુએસએનું રાષ્ટ્રચિહ્ન છે. બહુ ધ્યાનથી જોઈ લેજો, બરાબર ને? ભવિષ્યમાં કાંઈ આવું ચિહ્ન દેખાય તો સમજી જવાનું કે યુએસએનું છે. આ કેનેડાનું, બરાબર, આ કેનેડાનું રાષ્ટ્રચિહ્ન છે. આ કોનું છે? એના કાંગારૂને જોઈને જ ઓળખી ગયા છો કે આનું ઓસ્ટ્રેલિયાનું આ રાષ્ટ્રચિહ્ન છે. બાંગ્લાદેશ, બરાબર, આ બાંગ્લાદેશનું રાષ્ટ્રચિહ્ન છે. અહીંયા કોનું દેખાય છે? શ્રીલંકાનું, બરાબર, આ શ્રીલંકાનું રાષ્ટ્રચિહ્ન છે. આ કોનું દેખાય છે? ફ્રાન્સનું, બરાબર ને? ફ્રાન્સનું આ રાષ્ટ્રચિહ્ન છે. હવે આ દેખાય છે ક્યાંનું? સ્પેન, બરાબર, સ્પેનનું રાષ્ટ્રચિહ્ન છે. અને આ કોનું છે? જર્મનીનું, બરાબર, આ જર્મનીનું રાષ્ટ્રચિહ્ન છે. હવે આ છે યુકેનું, બરાબર ને? આ યુકેનું રાષ્ટ્રચિહ્ન છે. અને આ છે પાકિસ્તાનનું રાષ્ટ્રચિહ્ન. એટલે અહીં આપણે વિવિધ દેશોના રાષ્ટ્રચિહ્નો વિશે સમજ મેળવી અને તમે ધ્યાનથી પણ જોયું હશે. ફરી પાછું એકવાર યાદ દિલાવી દઉં, બરાબર. આપણે વિવિધ દેશોના રાષ્ટ્રચિહ્ન, આ પાકિસ્તાનનું છે, પછી આ યુકેનું રાષ્ટ્રચિહ્ન, પછી આ જર્મનીનું, સ્પેનનું, ફ્રાન્સનું, શ્રીલંકા, બાંગ્લાદેશ, ઓસ્ટ્રેલિયા, કેનેડા, યુએસએ અને ભારત, બરાબર ને? આપણે વિવિધ દેશોના રાષ્ટ્રચિહ્ન જોયા. ભારતનું જોયું, પછી યુએસએનું જોયું, પછી કેનેડા, પછી ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, શ્રીલંકા, ફ્રાન્સ, સ્પેન, જર્મની, યુકે અને પાકિસ્તાન. તો તમે વિવિધ દેશોના રાષ્ટ્રચિહ્નો જોયા છે. આમ તો ઘણા બધા દેશો છે,
પણ આપણે અહીંયા કેટલાક દેશોના જ રાષ્ટ્રચિહ્નો જોયા છે. તો નમસ્તે વિદ્યાર્થીઓ.